કેશોદ તાલુકાના મઢડા સોનલધામ ખાતે આજથી ભવ્ય કાર્યક્રમની શરૂઆત। મઢડા સોનલધામ ખાતે આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ। પૂજ્ય મોરારી બાપુ સહિત સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાતા શતાબ્દીનો ધર્મસભા સાથે પ્રારંભ। તારીખ 11, 12, 13 ત્રિદિવસીય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાતા રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે। અયોધ્યા સહિત ભારતભરમાં સાધુ સંતો, ગુજરાત ગવર્નર આચાર્ય દેવવ્રત સહિતના રાજકીય સામાજિક આગેવાનો રહેશે હાજર। સોનલધામ ખાતે શતાબ્દી મહોત્સવમાં ધર્મસભા સહિત લોક ડાયરા, રાસ ગરબા કાર્યક્રમ યોજાતા ખ્યાતનામ નામ કલાકારોની રહેશે હાજરી। સોનલધામ મઢડા ખાતે દેશ વિદેશના મોટી સંખ્યામાં ભાવિકોનું આગમન। આજ રોજ આ મઢડા સોનલધામ મધ્યે આજે કાર્યક્રમ આપણે શરૂઆત થાય છે। આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ 11, 12, 13 ત્રિદિવસીય કાર્યક્રમ। આ મહામૂલો કાર્યક્રમ આજથી શરૂ થઈ રહ્યો છે। જે આઈ શ્રી સોનબાઈમાં એ પરંપરા રોપી હતી, એ બનુમાએ ચારણો અને 18 વર્ષમાં જે બળવત્તર બનાવી, એ જ વાત પાછી બનુમાએ 2 વર્ષ પહેલાં દેહ વિલય થયા પછી જે કંચનબાને પ્રચંડ પંજો માર્યો અને એવા આશીર્વાદ આપ્યા કે જે બનુમાને બધા કહેતા એમાં તમે સોનબાઈમાંથી સવાયું કર્યું, બા સ્વીકારતા નહીં। અમને એવું લાગતું કે ના, માં તો માં હતા, પણ એ જ વાત બનુમાએ સાબિત કરી, હવાયું કર્યું અને હવાયું કર્યા પછી બનુમાએ જતા પહેલાં 5 વર્ષ પૂર્વે એમણે નિમણૂક કરી અને આશીર્વાદ એવા આપ્યા અને પ્રસન્ન પંજો કંચનબાને આપ્યો કે થાઈ ભક્તિ કરવી અને તારે બેવડવાનું છે। એટલે અમે અમારા પરિવારના ધન્યભાગ અમીર બાપુ માણસુર મોડનું ખોરડું અને એ ચારણો, અમારા મોડ પરિવાર, ચારણ સમાજ એ ગૌરવ અનુભવે છે કે આ સેવાય અમને મળી છે, એ માત્ર જગદંબાની કૃપા છે। હા, આ 3 દિવસ પરમ પૂજ્ય માતાજીઓ, વરિષ્ઠ સંતો ભારતભરના, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર લગીના અયોધ્યાથી આવે છે। સાહેબ, આ તો જુઓ, આ કાર્યક્રમને પૂર્વે અયોધ્યા રામલલ્લા બિરાજમાન હતા। પહેલાં અમે એક ચારણ મંદિર છે અયોધ્યામાં, એ ચારણ મંદિરના મંદ વિવેકદાસજી એટલા હૃદયથી રાજી થયા કે જગત અયોધ્યા આવે ને હું મઢડા આવું છું, અને એ પ્લેનમાં ઉતરે છે। કાલે 1 દિવસ અર્જન્ટ આવે છે, પણ એ માની કૃપા છે, સંતોનો પ્રેમ છે, એવો જ માતાજીનો પ્રેમ, એવો જ બધા રાજકીયથી માંડી અને દરેક સમાજના શ્રદ્ધાળુઓ અહીં ઉમટવાના છે। આવો વધારે ઉમટીએ, બરાબર। જય માતાજી।